ભાવનગરથી આગળ બાદ બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે। બોટાદ પાણી થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે। ટાટમ ગામથી નિગાડા પાટી સહિત ગામોને જોડતો રસ્તો બંધ કરી દેવાયો છે। ટાટમ ગામનું તળાવ ઓવરફ્લો થતાં જ કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં જ અનેક ખેતરોમાં પણ નુકસાન પહોંચ્યું છે। આપ જોઈ રહ્યા છો બોટાદની આ સ્થિતિ, રસ્તાઓ પર પાણી। ટાટમ ગામને જોડતો રસ્તો બંધ થયો છે। બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હાલ અત્યારે અમે પહોંચ્યા છીએ જિલ્લાના ટાટમ ગામે અને ટાટમ ગામથી પીપળિયા જવાનો જે રસ્તો છે તે રસ્તો આપ જોઈ રહ્યા છો કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અહીં કોઝવે આવેલો છે અને કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે, જેથી આ ટાટમથી પીપળિયા જવાનો જે રસ્તો છે તે બંધ થયો છે। એટલે કે એવું પણ કહી શકાય કે આ પીપળિયા ગામ છે તે સંપર્ક વિહોણો થયું હોય તે રીતે સ્થિતિ જે દ્રશ્યો જોતા લાગી રહ્યું છે। અને ખાસ વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં બોટાદ, બરવાળા, ગઢડા, ઢસા, પાળિયાદ, રાણપુર, બરવાળા સહિતના તમામ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે અને જિલ્લાના અનેક ચેક ડેમો છે તે પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। નદી નાળાઓ જે છે તે પણ છલકાયા છે। ખેડૂતો માટે ખુશીની લહેર જોવા મળી રહી છે, તો બીજી તરફ કભી ખુશી કભી ગમ જેવો માહોલ બોટાદ જિલ્લામાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા, જી મીડિયા, બોટાદ।